વડોદરાથી સમાચાર કે જ્યાં રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળ્યો છે અને હજી પણ તે યથાવત છે। શહેરના ભાયલી વિસ્તારમાં એક શંકાસ્પદ કેસ સામે આવ્યો, જ્યાં બાળકને ગોત્રી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી દેવાયો છે। હોસ્પિટલ દ્વારા લોહીના નમૂના લઈને ગાંધીનગર તપાસ અર્થે મોકલાયા છે। સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં ચાંદીપુરાના 3 દર્દી હાલ સારવાર અર્થે પહોંચ્યા છે। 3 દર્દીમાંથી એક બાળકની હાલત તો ગંભીર જણાવાઈ રહી છે। 3 કેસ છે જે પંચમહાલ ગોધરાના છે। ત્રણેયના કેસ રિપોર્ટ ચાંદીપુરમનો વાયરસ નેગેટિવ આવ્યું છે। એમાંથી એક વરુણ કરીને છોકરો છે, એ થોડો 3.5 યર એ વેન્ટિલેટર પર છે। બાકી 2 જે છે એ વોર્ડમાં છે અને તબિયત સારી છે। 3.5 વર્ષનો ટ્રીટમેન્ટ એકોર્ડિંગ ટુ જે એની પ્રોટોકોલ છે એ પીડિયાટ્રિક વિભાગના પ્રોટોકોલ પ્રમાણે એની ટ્રીટમેન્ટ ચાલી રહી છે। એને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યું છે। કાળજી વાયરસ છે એટલે વાયરસ રિલેટેડ જે બી હોય એની કાળજી રાખવી જોઈએ। મોસ્ટ ઓફ ધ બધા પેશન્ટ ગોધરા પંચમહાલ બાજુથી જ આવે છે, તો આઈ થિંક ત્યાં પણ થોડું વર્કઆઉટ હેલ્થ ડિપાર્ટમેન્ટો વર્ક કરે જ છે। ત્યાંનું જે બી પ્રિવેન્શન માટે જે બી કરવાનું હોય એ ત્યાં લેવલ પર કરવું જોઈએ। જામનગર અને દેવભૂમિ દ્વારા